અને લાસ્ટમાં હું એક જ વસ્તુ કહીશ, ફિઝિક્સ ડિફિકલ્ટ નથી, પ્રેક્ટિસ વગર ફિઝિક્સ ડિફિકલ્ટ લાગે છે. હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું તમને એક સવાલ પૂછું છું. શું તમે ફિઝિક્સમાં માર્ક્સ વધારવા માગો છો, અને એ પણ બિલકુલ ફ્રીમાં? તો આ વિડીયો તમારા માટે છે. આજે હું તમને કંઈક ખાસ સ્પેશિયલ સરપ્રાઈઝ આપવાનો છું. આ વિડીયો ખાસ જોજો, તમે ખુશ થઈ જશો. હવે પ્રોબ્લેમ એવો છે, બધા સ્ટુડન્ટ ફિઝિક્સ તો ભણે છે, એમાંય પાર્ટ બી છે, ન્યુમેરિકલ થિયરી, એમાંય કંઈ વાંધો આવતો નથી. કારણ કે આપણને ખબર છે આ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, આ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ છે, એ લર્ન કરી માર્ક્સ આવી જાય છે. પણ જે લોચો પડે છે, પ્રોબ્લેમ આવે છે, એ આવે છે પાર્ટ એમાં. કારણ કે એમાં આપણને ખબર નથી કે આ ઇમ્પોર્ટન્ટ MCQ છે, આ જ પૂછાશે. એટલે એમાં તમારે પ્રેક્ટિસ કરવી પડે છે. જેટલી વધારે તમે MCQની પ્રેક્ટિસ કરશો એટલો જ તમને એનો કોન્ફિડન્સ આવશે. જો તમારે પ્રેક્ટિસ નહીં થાય તો તમને કોન્ફિડન્સ આવશે નહીં. એટલે તમને શું થાય છે? તમને કોન્ફિડન્સ આવતો નથી, એટલે તમે કન્ફ્યુઝ રહ્યા કરો છો. તો આ જે પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમનું સોલ્યુશન આજે હું તમને આપવાનો છું. એટલે તમારા માટે આજે મેં એક ટેસ્ટ સિરીઝ બહાર પાડી છે. એ જે ટેસ્ટ સિરીઝ છે એ છે MCQ ટેસ્ટ સિરીઝ, ચક્રવ્યૂહ MCQ ટેસ્ટ સિરીઝ. હા, આ જે ટેસ્ટ સિરીઝ છે બિલકુલ ફ્રીમાં છે, વિધાઉટ એની કોસ્ટ. બધા માટે છે, બધા માટે. ઓકે, તો આ MCQ ટેસ્ટ સિરીઝમાં શું આપવાનું છું, કેવી રીતે છે, કંઈથી આપવાની છે, એ બધી ડિટેલ ઇન્ફોર્મેશન હું તમને નેક્સ્ટ આપું છું. આ ટેસ્ટ સિરીઝ બહાર પાડવાનો મારો પર્પસ એટલો જ છે કે ફિઝિક્સના MCQ જે છે એનો જે ફિયર છે એ ફિયર તમારો દૂર થાય. ફિઝિક્સમાં MCQ સોલ્વ કરવાની જે સ્પીડ છે એ સ્પીડ તમારી ઇન્ક્રીઝ થાય. MCQ સોલ્વ કર્યા પછી તમને જે કોન્ફિડન્સ આવવો જોઈએ એ નથી આવતો. તો આ ટેસ્ટ આપીને તમને જે કોન્ફિડન્સ છે એ કોન્ફિડન્સ તમારો બૂસ્ટઅપ કરવામાં હેલ્પફુલ થશે. તો આ બધા પેરામીટરને ધ્યાનમાં રાખીને મેં આ MCQ ટેસ્ટ સિરીઝ બહાર પાડી છે. અને આ બિલકુલ ફ્રી છે અને કોઈ પણ સ્ટુડન્ટ આપી શકે છે. અને કેવી રીતે આપવાની એની પૂરી ડિટેલ તમને હું આપું છું. તો પહેલા સ્ટેપમાં તમારે શું કરવું પડશે? તમારે પહેલાં અમારી જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશનનું નામ છે ફીલ ધી ફિઝિક્સ. પ્લે સ્ટોર પર તમે ફીલ ધી ફિઝિક્સ ટાઈપ કરશો તો આ ટાઈપનો તમે જોઈ લેવાનું લોગો છે એન્ડ ફીલ ધ ફિઝિક્સ. આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની અને રજિસ્ટર કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે, એમાં કોઈ તમારે ચાર્જ નથી. ઓકે, રજિસ્ટ્રેશન એકવાર થઈ જાય પછી તમારે હવે કેવી રીતે ટેસ્ટને અટેમ્પ્ટ કરવાનું છે એની પ્રોસિજર જોઈ લઈએ. ઓકે, અહીં તમારે એપ્લિકેશન ઓપન કરવાની રહેશે. અહીં તમે જોઈ શકો છો. ઓકે, તો અહીં તમારે જે પેડ કોર્સ છે એ પેડ કોર્સમાં જવાનું છે. ચિંતા કરશો નહીં, આ ફ્રીમાં જ છે. અહીંયા મેં ટેસ્ટ સિરીઝ ફ્રીમાં જ રાખી છે, પણ એ પેડ કોર્સની અંદર રાખી છે. અહીંયા સારથી બેચ છે એના પર ક્લિક કરવાનું છે. અહીં તમે જોશો તો કોન્ટેન્ટ છે ઉપર. આ જે ઉપર કોન્ટેન્ટ છે એના પર ક્લિક કરશો તો તમને આ ટાઈપનું દેખાશે. એમાં તમે સેકન્ડ નંબરનું જોશો તો ચક્રવ્યૂહ MCQ ટેસ્ટ સિરીઝ 2026, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો મેં અત્યારે 3 ચેપ્ટરના ટેસ્ટ અપલોડ કરી દીધા છે, ચેપ્ટર નંબર 1, 2 એન્ડ 3. ઓકે, તો ધીમે ધીમે હું અહીંયા ચેપ્ટર છે એ અપલોડ કરતો રહીશ. ટોટલ 14 ચેપ્ટર છે, તો 14 ચેપ્ટરના અહીં ચેપ્ટર વાઇઝ ટેસ્ટ અપલોડ થતા રહેશે. ઓકે, તો અહીં તમારે ટેસ્ટ અટેમ્પ્ટ કરવાનો છે. અહીં તમે અટેમ્પ્ટનું ક્લિક કરશો એટલે તમારો ટેસ્ટ ઓપન થશે. ઓકે, ચેપ્ટર 2 છે, ડ્યુરેશન 40 મિનિટ, મેક્સિમમ માર્ક 25. દેર આર 25 MCQ, ઈચ ઓફ 1 માર્ક. ઓકે, અને અહીં એગ્રી એન્ડ કન્ટિન્યુ કરશો એટલે તમારો ટેસ્ટ સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો આવી રીતે તમારે ટેસ્ટ આપવાનો રહેશે. ઓકે, હવે આ જે ચક્રવ્યૂહ MCQ ટેસ્ટ સિરીઝ છે એમાં કેટલા ટેસ્ટ હશે? તો અહીંયા ચેપ્ટર વાઇઝ 14 ટેસ્ટ તો આવશે જ, પ્લસ ફૂલ સિલેબસના 2 ટેસ્ટ રાખ્યા છે. ઓકે, એટલે ટોટલ તમારે થશે 16 ટેસ્ટ. આ 16 ટેસ્ટ ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ તમારે અહીંયા એક પણ રૂપિયો તમારે આપવાનો નથી. ઓકે, તમે આ ફ્રીમાં આપી શકશો.
હવે આ ટેસ્ટ સિરીઝનો બેનિફિટ તમને એ મળશે કે એકવાર તમે ટેસ્ટ અટેમ્પ કરી લેશો તો ઓન ધી સ્પોટ તમને એના માર્ક્સ મળી જશે. તમારા કેટલા માર્ક્સ આવ્યા એ તમને મળી જશે. કેટલા MCQ તમારા રાઈટ પડ્યા, કેટલા રોંગ છે એ પણ તમને ખબર પડી જશે. જે રોંગ MCQ છે એનું તમારે સોલ્યુશન જોવું હશે તો નીચે એનું સોલ્યુશન પણ જોવાઈ જશે. તો ઓવરઓલ તમને કેટલા રાઈટ કેટલા રોંગ છે એનું સોલ્યુશન જોવું છે તો એ પણ જોવાઈ જશે. બીજું, આ જે ટેસ્ટ છે એ ગુજરાતમાં જેટલા પણ સ્ટુડન્ટ હશે એ બધા આપવાના છે. હવે એ બધા સ્ટુડન્ટ આપશે તો અહીંયા આખા ગુજરાતના સ્ટુડન્ટ જોડે કોમ્પિટિશન તમારી થવાની છે, નહીં કે 1-2 સ્ટુડન્ટ જોડે. જેટલા પણ સ્ટુડન્ટ અહીંયા ટેસ્ટ અટેમ્પ કરશે એ બધાનો રેકોર્ડ અહીંયા જોવા મળશે. એમાં ટોપ 50માં કોણ છે, કોણ ફર્સ્ટ નંબર પર ચાલે છે, કોણ સેકન્ડ નંબર પર ચાલે છે, કોણ થર્ડ નંબર પર ચાલે છે, આખું લિસ્ટ તમને જોવા મળશે. એટલે તમને પણ મજા આવશે કે મારો નંબર કઈ આગળ આવે છે. તો અત્યારે 3 ચેપ્ટરના MCQના ટેસ્ટ અપલોડ થઈ ગયા છે. 1 બાય 1 બીજા બધા પણ ટેસ્ટ અપલોડ થઈ જશે. ઓકે, તો આ જે વિડીયો છે એ તમારા ફ્રેન્ડ સર્કલમાં બધે સ્પ્રેડ કરો, કોકને પણ આનો બેનિફિટ મળી શકે. અને લાસ્ટમાં હું એક જ વસ્તુ કહીશ, ફિઝિક્સ ડિફિકલ્ટ નથી, પ્રેક્ટિસ વગર ફિઝિક્સ ડિફિકલ્ટ લાગે છે.